નમસ્કાર, હું ગણપતભાઈ જોશી, રાધનપુર આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ. આજે ખુશીના સમાચાર છે કે દિલ્હીના જે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આજે એમને કોર્ટે નિર્દોષ સાબિત કર્યા છે અને આજે નિર્દોષ અને સત્યવાન વ્યક્તિની આજે જીત થઈ છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવ્યું છે. જે ભાજપ સરકાર દ્વારા એના ઉપર ખોટા કેસ લગાડવામાં હતા અને ખોટા આક્ષેપ કરવામાં આવ્યા હતા અને એમને ખોટો ગુનેગાર ઠેરાવ્યો હતો, પણ આજે સરકારને અને કોર્ટે એમને પ્રૂફ સાથે એમને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા અને નિર્દોષ સાબિત કર્યા છે. જેથી ભાજપ સરકાર 2027 ની અંદર ભાજપ સરકાર આમ આદમી પાર્ટી ઓનું જે જજમેન્ટ જે આવ્યું છે ને એવું પણ 2027 માં જજમેન્ટ આવશે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને ભારતમાં પણ આમ આદમી પાર્ટીનો સરકાર બને એવી અમે આમ આદમી પાર્ટી ઈમાનદાર છે અને સત્ય છે અને સત્યની રાહ ચાલશે. જય હિન્દ, જય જવાન, જય કિસાન, ભારત માતા.